કેમ છો? મજામાં? આપણે 5 દાખલા સુધી 7.2 ના 5 દાખલાનો અભ્યાસ કર્યો હતો. છઠ્ઠા દાખલાથી બાકી હતું. તો છઠ્ઠો દાખલો છે સંકલનમાં રૂટ ઓફ ax પ્લસ બી. હવે વર્ગમૂળની અંદર સુરેખ આપેલું છે. ax પ્લસ બી ને સુરેખ કહેવાય. ax પ્લસ બી સમીકરણ બને તો સુરેખ સમીકરણ બને, અથવા ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c જો સમીકરણ બને તો એ દ્વિઘાત કહેવાય. એટલે સુરેખ હોય કે દ્વિઘાત હોય અને વર્ગમૂળ હોય તો એ આપણો આદેશ થાય આખે આખો. તો અહીંયા હું ax પ્લસ બી બરાબર t આદેશ લેતા આનો આદેશ લઉં છું. હવે આનો આદેશ લીધો એટલે આનું વિકલન કરવું પડે બે બાજુ. a અચળ છે, x નું વિકલન 1 થાય એટલે a આવે. b અચળ છે, એનું વિકલન 0 થાય. પછી આનું વિકલન dt બાય dx આવે. એ dx ડાબી બાજુ ગુણાકારમાં સામે આવશે dt. તો a dx dt થાય. મારા સૂત્રનો કરતા કોને કરવાનો છે? dx ને. dx એટલે 1/a અને dt, આટલું આનો જવાબ આવે. એટલે બે વસ્તુ મારી પાસે આ રકમમાં છે. એક રકમમાં ax પ્લસ b છે અને એક dx છે. અહીંયા dx છે. આ બેયની જગ્યાએ આ સામેની કિંમતો મારે અહીં મૂકવાની હોય છે સંકલિતમાં. એટલે i બરાબર સંકલનમાં રૂટ ઓફ ax પ્લસ b દેખાય છે ત્યાં શું લખવાનું આવશે? t. અને dx દેખાય ત્યાં 1/a અને dt આવી રીતે થશે. અને સારી ભાષામાં લખીએ તો અચળ એ છે છેદમાં, એને તમે સંકલનમાં એનું કોઈ કામ હોતું નથી, એને સંકલનની બહાર કાઢી લ્યો. 1/a સંકલન આ t છે રૂટમાં, એને દ્વિતીયાંશ ઘાત કહી શકાય ઇન્ટુ dt. હવે x ની n ઘાત વાળી સૂત્ર આપણને યાદ છે. x રેસ ટુ n હોય તો x રેસ ટુ n પ્લસ 1/n પ્લસ 1, એક ઘાત વધે અને એનો હિસાબ છેદમાં આવે. એ પ્રમાણે આનું સંકલન થશે 1/a t રેસ ટુ 3/2 અપોન 3/2 પ્લસ c. સંકલન અચળાંક આવશે. હવે 2 અહીંયા આવી જશે, 3 અહીંયા આવી જશે અને t ની 3/2 ઘાત થશે. તો અહીંયા 2/3a આ 2 અંશમાં 3a t રેસ ટુ 3/2 ઇન્ટુ dt. તો આ દાખલાનો જવાબ 2/3a. t ની કિંમત કેટલી થઈ હતી આપણે? તો કે ax પ્લસ b એની 3/2 ઘાત, અને અહીંયા dt નથી પ્લસ c છે કારણ કે સંકલન થઈ ગયું છે, પ્લસ c. આ આપણા દાખલાનો જવાબ છે. બહુ એકદમ સિમ્પલ છે અને બધા સ્ટેપ સમજાઈ જશે. જો તમારે આને લખવો હોય, તમારી પાસે બુક છે એમાંથી લખો તોય વાંધો નહીં, આમાંથી લખો તોય વાંધો નહીં, બરાબર? તો તમને પીડીએફ પણ મોકલાવેલી છે આખા સંકલનની. ન હોય તો આગળના રેકોર્ડિંગમાં પહેલા મેં તમને નંબર ઉપર મોકલાવેલી છે, પીડીએફ જોઈ લેશો તોય વાંધો નહીં. આને તમે પોઝ કરી બટનને મોબાઈલનું અને લખી લ્યો તો પણ વાંધો નહીં. ઓકે, આના પછી દાખલો જોઈએ આપણે 7 નંબરનો. 7 નંબરનો દાખલો x રૂટ ઓફ x પ્લસ 2. 7 નંબર x રૂટ ઓફ x પ્લસ 2 ઇન્ટુ dx. હવે i બરાબર અહીંયા જો એક પદ બહાર છે, એક વર્ગમૂળની અંદર છે. વર્ગમૂળની અંદર સુરેખ પદ આપેલું છે. તો મેં હમણાં જ તમને કીધું કે ભાઈ સુરેખ પદ કે દ્વિઘાત હોય વર્ગમૂળની અંદર, બાજુમાં એક પદ હોય અથવા ન હોય તો વર્ગમૂળની અંદર જે પદ હોય એ આપણો આદેશ થાય. એટલે અહીંયા x પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ t આદેશ લેતા આ આપણો આદેશ થશે. આને આપણે આદેશ લઈએ તો x નું વિકલન 1 થાય, 2 નું વિકલન 0 થાય. એટલે અહીંયા કાંઈ ન આવે, 1 જ આવે. અને સામે dt બાય dx થાય એટલે 1 ઇન્ટુ dx ઇઝ ઇક્વલ ટુ dt થશે. રાઈટ? હવે અહીંયા બાર જો x હોય ને તો આમાંથી x ની કિંમત તમારે બહાર કાઢવી પડે. x ઇઝ ઇક્વલ ટુ આ 2 સામે જશે એટલે t માઇનસ 2 થશે. અહીંયા જે પદ હોય બનાવવું પડે તમારે t ના સ્વરૂપમાં, કારણ કે હવે પછી આપણે લખવાના છીએ ને એ x ની જગ્યાએ બધા t વાળા પદ લખવાના છે. એટલે x પ્લસ 2 દેખાય ત્યાં t, dx દેખાય ત્યાં dt અને x દેખાય ત્યાં t માઇનસ 2. તો ત્રણેય જમણી બાજુ આપણે ગોઠવી રહ્યા છીએ. પછી આપણે એનું સંકલિત કરશું. i ઇઝ ઇક્વલ ટુ x ની જગ્યાએ t માઇનસ 2 આવશે. પછી આની જગ્યાએ રૂટ t
રૂટ ટી એક્સ પ્લસ 2 દેખાય ત્યાં ટી અને ડીએક્સ દેખાય ત્યાં ડીટી આવી રીતે લખ્યું. હવે ધીમે ધીમે આને સાદુરૂપ આપશું. અહીંયા ટી માઇનસ 2 ઇન્ટુ ટી રેસ ટુ 1/2 ઇન્ટુ ડીટી થશે. ગુણાકાર છે એટલે દરેક પદને ગુણી નાખશે. ટી ની 1/2 આને ગુણે તો આધાર સમાન ગુણાકારનો સંબંધ ઘાતનો સરવાળો થાય. એટલે ટી ની 1 ઘાત હતી એને ટી ની 1/2 ઘાત ગુણે તો ટી રેસ ટુ 3/2 થાય અને 2 ટી રેસ ટુ 1/2 ઇન્ટુ ડીટી થાય. આવી રીતે બે પદ આવ્યા. હવે હું શું કરીશ, આનો કાર્ય નિયમ જે બાદબાકીનો છે લગાડી બે પદનું અલગ અલગ સંકલન કરીશ. તો અહીંયા i is equal to t raised to 3/2 into dt minus 2 બાર આવી જશે t raised to 1/2 into dt આવી રીતે બનશે. હવે x raised to n નું સંકલન x raised to n plus 1 upon n plus 1 થાય એ આપણને યાદ છે. એટલે t raised to 5/2 upon 5/2 minus 2 t raised to 1 ઘાત વધશે 3/2 upon 3/2 plus c આ સંકલન થાય. હવે છેદનો છેદ અંશમાં આવશે એટલે 2t raised to 5/2 upon 5 minus 2 2 4 t raised to 3/2 upon 3 plus c આવશે. અને છેલ્લે t ની કિંમત આપણે મૂકવી પડશે. t ની કિંમત x plus 2 છે. જ્યાં તમને t દેખાય ત્યાં x plus 2 એની 5/2 ઘાત છેદમાં 5 ઓછા 4/3 x plus 2 raised to 3/2 plus c આ દાખલાનો જવાબ થશે. બરાબર, એકદમ સિમ્પલ અને એક જ સૂત્રનો ઉપયોગ આવે છે. આ સૂત્ર x raised to n હોય તો આનું સંકલન x raised to n plus 1 upon n plus 1 plus c થશે. આ જવાબ છે દાખલાનો. એટલે અહીંયા બે પદ હોય તો બીજું પદ પણ બનાવવું પડે છે. એક વધારાનું થોડુંક આવ્યું છે, બાકી કાંઈ આમાં છે નહીં. રાઈટ, ઓકે. આના પછીનો દાખલો જોઈએ આપણે 8મો. x 1 plus 2x square into dx 8મો દાખલો છે સંકલનનો 7.2 સ્વાધ્યાયનો. હવે અહીંયા દ્વિઘાત આપેલું છે અને બાજુમાં સુરેખ આપેલું છે એટલે વર્ગમૂળની અંદર છે એ આપણો આદેશ થાય. એટલે અહીંયા 1 plus 2x square is equal to t આદેશ લેતા 1 plus 2x square is equal to t આદેશ લેતા. હવે આનું વિકલન કરી, આનું વિકલન 0 થાય. આ સહગુણક બને એક ઓછો થાય એટલે આનું વિકલન 4x થાય, dx થાય અને સામે આવશે dt. કારણ કે આનું dt by dx આવે, dx અહીંયા ભાગાકારમાં હોય એટલે ગુણાકારમાં આવી જશે. હવે મારે અહીંયા x અને dx છે તો અહીંયા 4 છે ને હું સામે લઈ જાઉં છું એટલે x અને dx બંનેનું મૂલ્ય મને સીધું મળી જશે dt by 4. આ બે પદનું મૂલ્ય આવી ગયું છે અહીંયા સીધું જ x dx dt by 4. અને આનું આપણે આદેશ લીધેલો છે એટલે હવે t વાળા સ્વરૂપ આપણે અહીં મૂકી શકશું. કેવી રીતે મુકાય તો કે x અને dx દેખાય એની જગ્યાએ dt by 4 થાય એટલે હું dt by 4 લખી નાખું છું. અને રૂટની અંદર આ 1 plus 2x square છે જ્યાં ત્યાં આપણે t લખવાનો હોય એટલે રૂટની અંદર t આવશે અને આને સંકલન i કહેશું આપણે. નિયમ પ્રમાણે અચળ હોય સંકલનની બહાર આવી જશે એટલે 1/4 અને t ની 1/2 ઘાત અને dt આવશે. રાઈટ, તો t ની 1/2 નું સંકલન શું થાય આપણને આવડે છે. એક ઘાત વધશે અને ઈ ઘાત એના છેદમાં આવશે એટલે 1/4 t raised to 3/2 upon 3/2 plus c થશે. આ 2 છે અંશમાં આવશે, 2 4 સાથે છેદ ઉડી જશે, 2 તેરી 6 થશે એટલે આ ટોટલ થશે 1/6 t raised to 3/2 plus c. અને હવે હું જ્યાં t દેખાય ત્યાં આ જે આદેશ લીધેલો હોય એ કિંમત આપણે મૂકવી પડે 2x square raised to 3/2 plus c. આ આપણા દાખલાનો જવાબ છે. એકદમ ઈઝી છે મિત્રો. તમે થોડીક મહેનત કરો એટલે આવડી જાય એવું છે. અને થોડું ઘણું સાદું એવું વિકલન આવડતું હોય, બહુ ડિટેલ વિકલન ન આવડતું હોય તો પણ ચાલે. ફાઇન. હવે આપણે દાખલા નંબર 9 ગણવાના છે.
9 4x plus 2 વર્ગમૂળમાં x² plus x plus 1 into dx આવી રીતે રકમ આપેલી છે. સુરેખ 12 છે, વિઘાત અંદર છે. તો હું વિઘાત માટે આદેશ લઈ વર્ગમૂળમાં જે કિંમત હોય એના માટે આપણો આદેશ બનવાનો છે. એટલે આના માટે હું આદેશ લેવાનો છું. આ પદ મારે બનાવવાનું થશે. એટલે અહીંયા x² plus x plus 1 બરાબર t આદેશ લેતા હવે આનું પદવાર વિકલન થશે. x² નું વિકલન શું થશે? 2x, x નું વિકલન 1, 1 નું વિકલન 0, આનું dt by dx, એ dx અહીંયા આવશે અને અહીંયા dt. હવે 12 જે પદ છે ને એનાથી અડધું છે આ, એટલે અહીંયા 2 કોમન કાઢી શકાય રકમમાંથી, અથવા આને 2 વડે ગુણી શકાય. બે રસ્તા છે. એટલે અહીંયા હું જો 2 કોમન કાઢી નાખું તો આ રકમ શું બનશે? 2 કોમન કાઢી નાખવાથી 2x plus 1 root of x² plus x plus 1 into dx આ પ્રકારની રકમ અહીંયા બની ગઈ. હવે 2x dx આટલું જે દેખાય છે 2x plus 1 અને dx આની જગ્યાએ dt લખીશ, અને આની જગ્યાએ મને t દેખાય છે, મેં ધાર્યો છે એટલે t મૂકવાનો છું. તો આ કિંમત કઈ રીતે બની? તો કે અહીંયા 2x plus 1 દેખાય, 2x plus 1 અને dx દેખાય, ત્યાં માત્ર મારે dt લખવાના છે અને વર્ગમૂળની અંદર મારે t લખવાના છે. આ મારી રકમ બની ગઈ, સંકલન જેનું કરવાનું છે. હવે 2 બહાર આવી જશે, અચળ છે, t ની 1/2 ઘાત થઈ જશે, x raised to n નામની ફોર્મ્યુલા આવશે અને એનું સંકલન થશે. એટલે 2t raised to 3/2 upon 3/2 plus c થશે. હવે આ 3/2 માં 2 છે એ છેદનો છેદ અંશમાં આવશે, એટલે 4/3 t raised to 3/2 plus c આ સંકલિત આવી ગયું. હવે એની આપણે કિંમત મૂકવાની છે. તો કે 4/3 t ની કિંમત x² plus x plus 1 raised to 3/2 plus c આનો જવાબ થશે. બરાબર? તો એકદમ સિમ્પલ અને સરળ છે. સુરેખ વિઘાત આપેલા પણ વર્ગમૂળમાં સુરેખ કે વિઘાત હોય તો આપણો આદેશ બને. પછી એને કઈ રીતે કોમન ક્યારેક કાઢવા પડે, ક્યારેક ગુણવા પડે, ક્યારેક ભાગવા પણ પડે, આ રીતે દાખલો થઈ જશે. હવે આપણે 10મા દાખલા તરફ જઈ રહ્યા છીએ. દસમો દાખલો છે 1/x minus root x. આમાં બંનેમાં root x તો છે જ, એટલે પહેલા હું કોમન કાઢી લઈશ આમાં, પછી જ આગળ વધશું આપણે. root x કોમન કાઢ્યા, આમાંથી root x કાઢી લો એટલે root x વધે, ના પોતે કાઢી લીધે એટલે -1 into dx. અને આ બે પદ હોય એ આપણો આદેશ થાય. એટલે root x -1 બરાબર t આદેશ લેતા બરાબર. અહીંયા root x નું વિકલન તમને સૂત્ર યાદ છે, વિકલન ભણી ગયા છો, 1/2 root x થાય. તો 1/2 root x, આનું વિકલન 0, આનું dt by dx, એ dx ગુણાકારમાં આવે, અહીંયા થાય dt. આ 2 અચળ છે ને સામેની બાજુ મોકલી દઉં તો 1/root x dx is equal to 2 dt થશે. હવે મિત્રો જુઓ અહીંયા 1/root x અને dx આ ત્રણ વસ્તુ છે આપણી પાસે, 1, 2 અને 3. આ ત્રણેયની જગ્યાએ 2 dt આવશે અને આની જગ્યાએ આપણે t આદેશ ઓલરેડી લીધેલો છે એટલે t જ આવશે. એટલે હવે બનશે શું આ રકમમાં? તો કે I is equal to આની અને આની જગ્યાએ 2 dt આવશે અને અહીંયા છેદમાં 1/t આવશે. આનું સંકલન આપણે બનાવવું હોય તો 2 ને 12 લઈ લઈએ તો I is equal to 2 બહાર આવી જશે, 1/t into dt. હવે સંકલનના મેં તમને સૂત્રો લખાવેલા છે કે 1/x નું સંકલિત log mod of x થાય. તો 1/t નું t ની સાપેક્ષ સંકલન log mod of t plus c થશે. I is equal to 2 log t કોને ધાર્યા છે આપણે? તો કે root x minus 1
એને ધાર્યા કિંમત મૂકી દો એટલે આ દાખલાનો જવાબ આવી જશે આપણે અહીંયા, રાઈટ? ઓકે, આપણે એના પછી 11મો દાખલો ગણીએ છીએ. અગિયારમો દાખલો છે x upon root of x plus 4 into dx. x upon root of, અહીંયા સુરેખ છે વર્ગમૂળમાં, x ના ગુણાકારમાં હોઈ શકે, ભાગાકારમાં હોય. આપણે ગુણાકારમાં છે કે ભાગાકારમાં એનાથી ફેર પડતો નથી, પણ વર્ગમૂળમાં સુરેખ કે દ્વિઘાત હોય એ જ આપણો આદેશ થાય. એટલે સિમ્પલ એક જ બાબતને આપણે પકડીએ છીએ એટલે દર વખતે નવા નિયમો ન બનાવવા પડે. x plus 4 is equal to t આદેશ લેતા આપણે આદેશ લઈએ છીએ x plus 4 dx. હવે x નું વિકલન 1, 4 નું વિકલન 0, એટલે અહીંયા 1 જ આવશે. આનું dt by dx થાય, dx ડાબી બાજુ જમણી બાજુ dt, તો dx ની જગ્યાએ dt આવશે. x ની કિંમત હજી મારે મેળવવી પડશે. x is equal to t minus 4, આ 4 સામે વયા જાય, t minus 4, એટલે ડાબી બાજુ કોણ છે? x plus 4, અહીંયા તો ત્યાં t લખીશ. dx દેખાય ત્યાં હું dt લખીશ, અને આ x દેખાય ત્યાં t plus 4 લખીશું. તો હવે આ ડાબી બાજુની બધી કિંમતોની જગ્યાએ જમણી બાજુની બધી કિંમતો આમાં એપ્લાય કરું છું. તો શું બનશે ઇન્ટિગ્રેશન? તો કે x દેખાય ત્યાં t minus 4, રાઈટ? dx દેખાય ત્યાં dt, અને અહીંયા રૂટ ઓફ t આવી રીતે થશે. હવે અંશના દરેક પદના, કારણ કે અંશમાં બે પદ છે, બહુ જૂનો નિયમ શરૂઆતમાં જ ગણેલો છે આપણે, અંશમાં બે પદ છે, છેદમાં એક જ પદ, તો અંશના દરેક પદના છેદમાં છેદ લખી શકાય. આ લસાનો ઉલટો નિયમ મેં તમને કીધો તો એ. તો અહીંયા શું કરી શકાશે? તો કે i is equal to t upon root t 4 upon root t into dt થશે. હવે i is equal to આ t ની એક ઘાત, આ t ની એક દુત્યાંશ ઘાત, આધાર સમાન, ભાગાકારનો સંબંધ, ઘાતની બાદબાકી થાય એટલે રૂટ t વધશે, અને રૂટ t ને હું t ની એક દુત્યાંશ કહી શકીશ. આ એક દુત્યાંશ એને અંશમાં લઈ લેવા પડે હંમેશા. સંકલન કરવું હોય તો છેદમાં સંકલન થતું નથી, માત્ર 1 upon t હોય તો જ થાય, રૂટ t નું ન થાય, એટલે એ પદને અંશમાં લેવું પડે તમારે. આવી રીતે લખી અને dt કરવું. હવે આનું પદવાર સંકલિત થશે, t raised to 1/2 dt minus 4 t raised to minus 1/2 dt. આવી રીતે કરી શકાય. હવે આની ઘાત t raised to એક ઘાત વધશે 3/2 upon 3 છેદનો છેદ અંશમાં minus 4 t, આમાં એક ઉમેરો, raised to 1/2 1 into 2 અંશમાં આવી જશે પ્લસ c થશે. તો 2t raised to 3/2 upon 3 minus 8 root t plus c થશે. અને t દેખાય ત્યાંની કિંમત મૂકી દો 2. t ની કિંમત x plus 4 આપણે ધારી છે, એટલે x plus 4 raised to 3/2 upon 3 minus 8, અહીંયા x plus 4 અને plus c, આ દાખલાનો જવાબ આવી જશે, રાઈટ? તો આ રીતે આને એક દ્વિતીયાંશ ન લખો, આને વર્ગમૂળ ન લખો અને એક દ્વિતીયાંશ ઘાત રાખો તો હાલે. બે વસ્તુ એક જ છે, એટલે કોઈ ચિંતાનો વિષય નથી. તો આ એનું સંકલિત થઈ ગયું છે. 11મો દાખલો અહીંયા પૂરો થાય છે. 12મા દાખલાની વાત કરીએ છીએ આપણે. x cube minus 1 raised to 1 upon 3 x raised to 5 into dx સંકલન. આપણો આદેશ થશે, બે પદ છે, એક તૃતીયાંશ વર્ગમૂળને બદલે ઘનમૂળ આપ્યું કહેવાય, એક તૃતીયાંશ ઘાત એટલે ઘનમૂળ થશે. તો આપણે અહીંયા આ રકમ લખાઈ ગઈ. આના માટે આપણો આદેશ થશે બે પદ માટે. અહીંયા x cube minus 1 is equal to t આદેશ લેતા આનું વિકલન શું થાય? 3x². આનું વિકલન 0.
ઘાતની છે 3x² dx dt આનું વિકલન થયું. હવે 3x² dx dt આની અંદર x ની 5 ઘાત આપેલી છે એટલે આના મારે છે ને x² માં કન્વર્ટ કરવું પડશે અને અહીંયા x² dx dt by 3 લખી નાખું છું એટલે x² અને dx ની કિંમત મેળવી. હવે ત્યારે તમારે શું કરવું પડે, આ રકમ છે ને એના બે ટુકડા કરવા પડે. અહીંથી વધારે આપેલી હોય ઘાત તો અહીંયા ક્યુબ અને સ્ક્વેર 5 ઘાતના ટુકડા કરી નાખ્યા, એમાં સ્ક્વેર અને dx ની વેલ્યુ મને મળી ગઈ છે. હવે x³ ની મારે વેલ્યુ મેળવવી પડે, એ બાજુમાં છે તો x³ આમાંથી મને મળશે, આમાંથી x³ ની વેલ્યુ મળે. x³ આ સામે આવશે t+1 થશે x³ બરાબર, અને આના માટે t ઓલરેડી આદેશ છે એટલે ડાબી બાજુ x³ -1 દેખાય ત્યાં t, પછી x² dx દેખાય ત્યાં dt/3 અને x³ દેખાય ત્યાં t+1 એટલે ત્રણેયની ડાબી બાજુની કિંમત આપણે અહીં મૂકવી પડશે. તો I આની જગ્યાએ t આવશે એટલે t⁻1/3, પછી x³ દેખાય ત્યાં t+1 અને x² dx દેખાય ત્યાં dt/3 આપણે લખવા પડે આવી રીતે. હવે 3 તમને ખબર છે અચળ છે, 12 આવી જશે. t⁻1/3 આ બંનેને ગુણશે, ગુણાકાર કરવો પડે, પછી એને સરવાળા કે બાદબાકીમાં ફેરવી અને આપણે સંકલન કરી શકીએ. એટલે 1/3 12 આવી ગયા. અહીંયા 1 હોય ને 1/3 હોય તો 4/3 થશે t⁻4/3. 1 + 1/3 એટલે 3 લસા લ્યો તમે, ગુણશે 3 ને 4/3 પ્લસ t⁻1/3 ઇન્ટુ dt થશે. હવે આને પદવાર અલગ કરી નાખી. ક્યારેક આ બે પદ હોય તો આ 3 છે ને એને સામે પણ લઈ શકાય, 3i કરી નખાય એટલે અહીં નડે નહીં. અહીંયા t⁻4/3 dt પ્લસ t⁻1/3 dt આવી રીતે કરી શકાય. અને હવે આનું સંકલન એક ઘાત વધવાની છે. 3i આમાં એક ઉમેરશું એટલે 7/3 / 7 * 3 પ્લસ આમાં એક ઉમેરશું એટલે t⁻4/3 / 4 * 3 પ્લસ c. આ 3 અને આ 3 ઉડાડી શકાય, અહીં c' લખી શકાય, c ની જગ્યાએ c' કરી નાખો. તો I ultimately t⁻7/3 / 7 plus t⁻4/3 / 4 plus c'. તો I હવે t ની કિંમત આપણે મૂકવાની થશે. t ની કિંમત x³ - 1 છે એટલે x³ - 1 7/3 / 7 plus x³ - 1/4/3 / 4 plus c'. આમ હજી કોમન કાઢી શકાય, 4/3 કોમન કાઢી શકાય. આ 7/3 ની અંદર 4/3 હોય પણ અહીંયા પહોંચી જાવ એટલે તમારા સંકલનનો જવાબ આવી ગયો કહેવાય. દાખલો અહીંયા પૂરો કરીએ છીએ આપણે. આના પછી નેક્સ્ટ 13 નંબરનો સમ આપણે કરવાના છે. x² upon x² upon 2 plus 3x³ raised to 3 into dx. x² 2 plus 3x³ raised to 3 into dx આપણી રકમ છે. હવે બે પદ આપેલા છે કૌંસમાં, આપણો આદેશ આ જ થવાનો છે. અહીંયા 2 plus 3x³ is equal to t આદેશ લેતા આ આપણો આદેશ થશે. આદેશ લીધા પછી તરત એનું બંને બાજુ શું કરવાનું, વિકલન x સાપેક્ષ. આનું વિકલન 0, આનું વિકલન થશે 9x². આ 3 સહગુણક બને, એક ઓછો થાય, 3 તેરી 9 x² dx અને સામે dt.
આ x સ્ક્વેર dx છે એટલે 9 ને હું સામે લઈ જાઉં એટલે x સ્ક્વેર dx ઇઝ ઇક્વલ ટુ dt upon 9. તો x સ્ક્વેર અને dx ની જગ્યાએ dt upon 9 આવશે, આની જગ્યાએ t આવશે કૌંસની જગ્યાએ, અને એની 3 ઘાત જે કાંઈ નિયમ પ્રમાણે હોય તે. તો અલ્ટિમેટલી શું બનશે તો કે આની અંદર x સ્ક્વેર dx દેખાય ત્યાં dt બાય 9 ક્યાં લખાય એ આપણને ખબર છે, અચળ હોય તો એને સંકલનની બહાર લખી નાખવાનું, છેદમાં આ કૌંસની જગ્યાએ t એનો ક્યુબ લખી શકાય, છેદમાં માત્ર t હોય 1 upon તો જ log mod of t એનું સંકલન થાય. એક ઘાત સિવાય ગમે તેટલી ઘાત હોય તેનું સંકલન સીધું થતું નથી, એટલે એના અંશમાં લઈ આવવા પડે. તો I is equal to 1 upon 9, આ t ની 3 ઘાત છે એ સામે આવશે, t raised to -3 into dt થશે. તો હવે આનું સંકલન થાય તો 1 upon 9 t raised to -2 upon -2 plus c થશે. આમાં એક ઘાત ઉમેરો એટલે -2 આવે, ઈ જવાબ છેદમાં આવે પ્લસ c આવે. તો આનો જવાબ શું થયો તો કે -1 upon 18 t raised to -2 plus c. આને ધન બનાવવા હોય તો છેદમાં લઈ જવા પડે એટલે -1 upon 18 t સ્ક્વેર પ્લસ c, અને t ની કિંમત હવે આપણે મૂકીએ તો -18 t ની કિંમત 2 plus 3x cube raised to 2 plus c આ દાખલાનો જવાબ થશે. બરાબર, આવી રીતે ઋણ ઘાત હોય તો એને છેદમાં લઈ જઈએ અને ધન બનાવી નાખવાની અને છેલ્લે આની કિંમત મૂકી દેવાની. આ આપણા દાખલાનો જવાબ છે. નેક્સ્ટ 14 નંબરનો દાખલો આપણે ગણવા જઈ રહ્યા છીએ, અને તમારે લખવો હોય તો પોઝ કરી અને આખો દાખલો લખી પણ શકો આમાંથી. બરાબર, 14 નંબર આપણે 14 નંબર પહોંચ્યા છીએ 1 upon x log x raised to m into dx. સંકલનમાં log x તમે જ્યારે જુઓ છો ત્યારે 10 દાખલામાંથી 9 દાખલામાં log x હોય જ આપણો આદેશ હોય છે, એટલે તમારા માટે આદેશ છે અહીંયા log x બરાબર t આદેશ લેતા, log x બરાબર t આદેશ લેતા. હવે log x નું વિકલન આપણને આવડે છે 1 upon x dx અને dt. તો કેટલી વસ્તુ આવી ગઈ? dx આવી ગયું, 1 upon x આવી ગયા અને dt આવી ગયા. આ ત્રણેયની જગ્યાએ માત્ર dt આવશે, આની જગ્યાએ t આવશે, એટલે સંકલન કેવી રીતે બનશે તો કે dt આ ત્રણની જગ્યાએ dt અને અહીંયા t raised to m આવી રીતે થશે. તો અંશમાં આવશે t raised to -m into dt. હવે આની એક ઘાત વધે કારણ કે આને અંશમાં લઈ જવા પડે પછી સંકલન થાય, એટલે સંકલન શું થશે? t raised to -m plus 1 upon -m plus 1 plus c થશે. અને હવે t ની કિંમત આપણે મૂકવી પડશે, એટલે અંતે ઇન્ટિગ્રેશન આપણને મળશે t ની કિંમત log x raised to -m plus 1 -m plus 1 plus c. આ આપણા દાખલાનો જવાબ થશે. તો અહીંયા 14 દાખલા આપણા પૂરા થયા છે. આપણે છઠ્ઠા દાખલેથી શરૂ કર્યું હતું, 14 દાખલા પહોંચ્યા. આના પછીનો દાખલો 15 નંબરનો આપણે ગણી રહ્યા છીએ. 15 નંબર x upon 9 minus 4x square into dx. તો સુરેખ છે નીચે પૂર્ણ વર્ગના તફાવતના અવયવ છે. આપણો આદેશ બે પદ હોય થાય, એટલે અહીંયા 9 minus 4x square is equal to t આપણે આદેશ લેશું. આદેશ લેતા 9 minus 4x square is equal to t આદેશ લેતા હવે આનું વિકલન કરશું. આનું વિકલન 0 થાય, આનું -8x dx is equal to dt થાય. x dx દેખાય, આ
આ 8 ને હું સામે લઈ જાઉં કારણ કે x અને dx ની મારે કિંમત જોઈએ છે. એટલે x dx ઇઝ ઇક્વલ ટુ -8 dt upon -8 હું લખી શકું. એટલે મને x ની અને dx ની કિંમત મળી ગઈ. આની જગ્યાએ માત્ર મારે t લખવાનો છે. એટલે અંતે સંકલન શું બનશે તો કે dt -8 ક્યાં લખાય એ આપણને ખબર છે અને છેદમાં ખાલી t. તો 1/t નું સંકલન આપણને આવડે છે log mod of t. તો I બરાબર -1/8 log mod of t plus c આનું સંકલન થાય. અને t ની જગ્યાએ જે આપણે કિંમત લીધી છે એને માનાંકમાં લખવી પડે 9 - 4x² plus c. આ દાખલાનો જવાબ થશે. આવી રીતે આવશે, રાઈટ? તો લખવો હોય દાખલો તો લખી શકો છો તમે પોઝ કરીને, બરાબર છે? 15 દાખલા થયા છે. આપણે 16 નંબરનો દાખલાનો પછી એક ગણી નાખી છે. હજી 16 નંબર e raised to 2x plus 3 e raised to 2x plus 3 into dx. સુરેખ છે e ની ઘાત તરીકે. તો 2x plus 3 is equal to t આદેશ લેતા આનો આપણે આદેશ લેશું 2x plus 3 નો. તો 2 આનું વિકલન, આનું dx, આ 1 થાય, આ 0 થાય, dx is equal to dt થાય. તો dx is equal to dt upon 2 આવશે. આની કિંમત dt by 2 આવે. e એમને એમ રહેશે. 2x plus 3 દેખાય ત્યાં t લખવાનું. એટલે આ કઈ રીતે બનશે રકમ? e raised to t dt by 2 અહીંયા લખવાનું. એટલે 1/2 e raised to t નું સંકલન હંમેશા e raised to t જ હોય પ્લસ c થશે. તો અહીંયા 1/2 e raised to t ની કિંમત મૂકી દો 2x plus 3 plus c. આ દાખલો પૂરો થઈ ગયો. અને આને તમને કદાચ યાદ હોય e raised to ax હોય તો આનું સંકલન 1/a e raised to ax plus c થાય. આ x નો સહગુણક હોય ને છેદમાં આવે, વિકલન હોય તો અહીંયા સહગુણક તરીકે આવે. આ આપણને યાદ પણ છે, રાઈટ? તો અહીંયા આપણે આપણું ભણવાનું કામ પૂરું કરી છે. 16 સુધી પહોંચ્યા છે મિત્રો. 5 થી 16 ગણ્યા છે એટલે 11-12 દાખલા આપણે થઈ ગયા છે. આને એકવાર હોમવર્ક કરો, એકવાર ફેર નોટમાં લખો. સંકલનની જેટલી ફોર્મ્યુલા કરાવી છે મેં તમને 20-22 એ બધી એકવાર હોમવર્કમાં, ટ્રિગ્નોમેટ્રીની 30 ફોર્મ્યુલા તમે જાણો છો, આને પણ હોમવર્કમાં એકવાર કરવાની છે. આજનું કામ અહીંયા પૂરું કરી છે. આભાર, થેન્ક યુ. તમે તમારી જાતને જાળવજો. સ્ટે સેફ, સ્ટે હોમ. થેન્ક યુ.